સુરત શહેરના ઉગના રોડ નંબર 3 પર આવેલી એક ડાઇંગ મિલમાં જ રોજ વહેલી સવારે આગ ફાટી નીકળતા ભાગદોડ મચી હતી। ત્યારે આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી। તો આ ઘટનામાં એક ફાયર ઓફિસર ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ જાણવા મળી આવ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર ઉગના રોડ નંબર 3 પર આવેલી શંકર ડાઇંગ મિલમાં આજે વહેલી સવારે આગ લાગી હતી। શંકર ડાઇંગ મિલમાં લાગેલી આગ બાદ ફાયર વિભાગની 7 ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી। ફાયરના જવાનોએ સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો। જો કે આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું ન હતું। ત્યારે આગમાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર સામે આવ્યા ન હતા। તો આગને કંટ્રોલ કરવાની કામગીરી દરમિયાન ફાયર ઓફિસર મનોજ શુક્લા ઇજાગ્રસ્ત થયા હતા। તેમની ઉપર સિમેન્ટનું પતરું પડતા કમર પર ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે ત્યારબાદ ફાયર ઓફિસર મનોજ શુક્લાને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। ત્યારે ફાયરના જવાનો દ્વારા આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો। તો ડાઇંગ માટે આવતું ગ્રે કાપડનો જથ્થો આગની લપેટમાં આવતા સળગી ગયો હતો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।